મારું નામ વિજય મહેતા, જૈન સેવા સંસ્થા નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર ભુજના પ્રમુખ. હમણાં જ અમે થોડા દિવસ પહેલા અમારા જૈનાચાર્ય પરમ ઉપકારી પૂજ્ય ગુરુદેવ શ્રી કલાપૂર્ણ સુરસુજી મહારાજ સાહેબની 24મી સ્વર્ગારોહણ તિથિ નિમિત્તે 3 દિવસીય સેવા યજ્ઞનું આયોજન કર્યું હતું. એ આયોજન હમણાં જ તાજેતરમાં પૂર્ણ થયું છે. કચ્છ વાગડના કર્ણધાર સંસ્થાના પરમ ઉપકારી હિતચિંતક અને વાત્સલ મૂર્તિ અને દિવ્ય આશીષદાતા પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમદ વિજય કલાપૂર્ણ સુરેશ્વરજી મહારાજ સાહેબ ના 24મી સ્વર્ગારોહણ તિથિ નિમિત્તે જૈન સેવા સંસ્થા નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર ભુજના ઉપક્રમે વિવિધ દાતાઓના સહયોગથી 30 દિવસીય સેવા યજ્ઞનું આયોજન કરાયું હતું. એમાં રાપર, ભુજ અને માંડવી વગેરે તાલુકાઓને આવરી લેવામાં આવ્યા હતા અને લગભગ 60 થી 70 હજાર રૂપિયાના ખર્ચે જીવદયા અને માનવ સેવાના કાર્યો કર્યા હતા. આ સેવા યજ્ઞનો શુભારંભ અમે લોકો 22/1 થી કર્યો હતો અને 24/1 રોજ એનું સમાપન કરવામાં આવ્યું હતું. અને એની અંદર 1200 જેટલા ગૌવંશને લીલાચારાનું નિરણ કરાયું હતું. કલાપૂર્ણ સૂરી કરુણાધામ પશુ હોસ્પિટલ, ત્યાં એની હોસ્પિટલની અંદર જે માંદા ઢોરો છે એને ખોળ ભૂસો અને ગોળના લાડુ અપાયા હતા. અને 3 દિવસ સુધી દરરોજ પક્ષીને એક બચકો ચણ આપવામાં આવ્યું હતું અને શ્વાનોને દૂધ, રોટલી, ખીચડી આ બધા જીવદયાના કાર્યો કરવામાં આવ્યા હતા. માનવ સેવાના દોરમાં પૂજ્ય ગુરુદેવને જે સાધુની ભક્તિ અતિ પ્રિય હતી અને પૂજ્ય ગુરુદેવ તો કરુણાના ભંડાર હતા, તો એમને જે કરુણા દ્રષ્ટિ છે એને લક્ષ્યમાં લેતા અમે લગભગ શહેરના વિવિધ વિસ્તારોમાં 300 જેટલા શ્રમજીવી પરિવારના બાળકો છે, એના ભૂલકાઓ છે, વડીલો છે, માતાઓ છે, નિરાધારો છે, પ્રજ્ઞાચક્ષુઓ છે, એવા બધા એને પૌષ્ટિક આહારનું વિતરણ કરવામાં આવ્યું હતું. અને પૂજ્ય ગુરુદેવની જેના પર અતિ કરુણા હતી એવા જે હોસ્પિટલના જે દર્દીઓ છે એવા 300 જેટલા દર્દીઓને એની પથારી ઉપર જઈને સંતરાનું વિતરણ કરવામાં આવ્યું હતું. અને તેઓ દરેક જલ્દી સ્વસ્થ થાય એના માટે કરીને પ્રાર્થના કરવામાં આવી હતી. અને શહેરની વિવિધ 5 સંસ્થાઓ છે જેના મનોદિવ્યાંગો છે, પ્રજ્ઞાચક્ષુઓ છે, એ બધાને પણ પૌષ્ટિક આહાર આપવામાં આવ્યો હતો. અને રાપરની પણ જે મનોરોગીઓની એક જે સંસ્થા છે પાર્વતીબેનજી ગડા, ત્યાં પણ એ સંકુલમાં પણ એને ભાવતા ભોજન આપવામાં આવ્યા હતા. અને માંડવીની પણ વિકલાંગ જે સંસ્થાઓ છે ત્યાં પણ એ લોકોને ભાવતા ભોજન સાથે એને વસ્ત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. અને પૂજ્ય ગુરુદેવે જે 2001નો ભૂકંપ હતો ત્યારે પૂજ્ય ગુરુદેવ ફલોદીમાં હતા, રાજસ્થાનમાં હતા. અને ત્યારે જે કચ્છનું એમને સાંભળ્યું કે ભૂકંપમાં સર્વ બધું નષ્ટ થઈ ગયું છે, ત્યારે પૂજ્ય ગુરુદેવ એક નાના બાળકની જેમ ધોધારાસોએ રડ્યા હતા. અને કચ્છની અંદર જે ભૂકંપમાં વિનાશ પામેલા છે, જે જૈન મંદિરો છે, જૈન સ્થાનકો છે, જૈન ઉપાશ્રયો છે અને સાધનની બંધુઓ છે, એને ઊભા કરવા માટે કરોડોનું ફંડ એમને અહીં કને ટ્રાન્સફર કરાવ્યું હતું. અને બધાને એને પગભર કરવા માટે કરીને એમને જે સખત પરિશ્રમ કર્યો હતો એને અમે લોકો ક્યારેય ભૂલી શકશું નહીં. પૂજ્ય ગુરુદેવનો અમર પાસીમ ઉપકાર છે અને એની અસીમ કૃપાથી જ આ સંસ્થા ચાલે છે. આ સંસ્થાને ક્યારેય ક્યાંય ધ્યાન લેવા પણ જવું પડતો નથી અને સુપેરે આ રીતે ચાલ્યા કરે છે. એના માટે પૂજ્ય ગુરુદેવના અમે ઋણી છીએ. અને પૂજ્ય ગુરુદેવના અનંત ઉપકારોને યાદ કરીને એમને ભાવાંજલિ પણ કરવામાં આવી હતી. અને પૂજ્ય ગુરુદેવની સ્મૃતિમાં 24મી તિથિ નિમિત્તે 24,000 જેટલા મંત્રાધિરાજ નવકાર મહામંત્રના જાપ કરવામાં આવ્યા હતા. એમાં મારા જે બેન જે બોમ્બે રહે છે એમને એકલાય જ લગભગ 17,000 જેટલા નવકારનો જાપ કર્યો હતો. અને આ રીતે પૂજ્ય ગુરુદેવને ભાવાંજલિ આપવામાં આવી હતી. અને જે વિવિધ જે બીજી સંસ્થાઓ છે, જે જરૂરતમંદો છે એના સુધી પહોંચવાનો પણ મેં કોશિશ કરી હતી. અને આ રીતે પૂજ્ય ગુરુદેવને જીવદયા અને માનવ સેવાના કાર્યો સાથે ભાવાંજલિ આપવામાં આવી હતી. આ સાથે આ બધા કાર્યક્રમને સુપેરે પારો પાડવા માટે મારા પ્રોજેક્ટ ચેર હિરણ જોશી, પ્રદીપભાઈ જોશી, શાંતિલાલ મોતા, ભાવનાબેન જોશી, મનીષભાઈ, સોનુબેન, પછી મારા ધર્મપત્ની ભારતીબેન મહેતા અને વિજય મહેતા બધા ખૂબ જ સહયોગી રહ્યા હતા. અને એ બધાના સાથ સહયોગથી અમે આ બધા આ સેવા યજ્ઞ છે સુપેરે સારી રીતે આયોજન કરી અને પાર પાડી શક્યા હતા. અને લગભગ 300 કરતા પણ વધારે જરૂરતમંદોને દ્વારે જઈ અને ધાબળાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. અને એમને નમકીન નિષ્ઠાન સાથે કરી અને ફ્રૂટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ રીતે પૂજ્ય ગુરુદેવને જે અતિ પ્રિય હતા એવા જીવદયા અને માનવ સેવા આ કાર્યો કરવામાં આવ્યા હતા. અને એ રીતે પૂજ્ય ગુરુદેવને ભાવાંજલિ અર્પણ કરવામાં આવી હતી. હેલો ભુજ, તો કેમ છો તમે?
આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे. तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पेंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पेंट्स पर बेस्ट थी बेस्ट प्राइस साथे.